સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે મોરબી જિલ્લાના હળવદમાં રાજકીય માહોલ ગરમાયો છે। હળવદ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। દિઘડિયા તાલુકા પંચાયત સાથે જોડાયેલા અંદાજે 50થી વધુ સક્રિય કાર્યકરોએ પાર્ટીની નીતિ રીતિથી નારાજ થઈને સામૂહિક રાજીનામા ધરી દીધા છે। આ તમામ કાર્યકરોએ હળવદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે પંજો પકડ્યો છે। કોંગ્રેસમાં જોડાનાર મુખ્ય આગેવાનોમાં કિરીટસિંહ ઝાલા, વાઘજી સારલા, મહાવીરસિંહ ઝાલા, ધીરુભાઈ ઠાકોર અને રણછોડભાઈ મંદવા સહિતના પાયાના કાર્યકરોનો સમાવેશ થાય છે। આ નવા જોડાયેલા સભ્યોએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આપમાં પડેલા આ મોટા ગાબડાને કારણે હળવદની સ્થાનિક રાજનીતિના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સાથે સાથે આજે ચિત્રોડી ગામના ચાલુ સરપંચ અને ઠાકોર સમાજના હળવદ તાલુકાના આગેવાન ક્ષત્રિય સમાજના અને વર્ષોથી પ્રજાની સેવા કરી રહ્યા છે એવા મહાવીરસિંહભાઈ, ત્યારબાદ આપણી સાથે રાજપૂત સમાજના આગેવાન જેઠાભાઈ તેમજ એની સાથે અન્ય સમાજના આગેવાનો આપણે વિધિવત રીતે જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોઈનિંગ કરી રહ્યા છે ત્યારે હું આશા રાખું છું કે આવતા સમયમાં કોંગ્રેસ પાર્ટીના વિસ્તારના લોકો વધુ મજબૂત થશે, આ વિસ્તારનું ગામડું મજબૂત થશે। એ માટે આજરોજ હળવદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને હળવદ તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજે તમામ આગેવાન કિરીટસિંહભાઈ, મહાવીરસિંહભાઈ, જેઠાભાઈ, વાઘજીભાઈ, આવા બનાભાઈ અનેક કાર્યકર્તાઓને આજે વિધિવત